ગુજરાતના દરેક જિલ્લામાંથી નડતરરૂપ ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। દ્વારકાના ખંભાળિયામાં જાહેર રોડ ઉપર આવેલા અડચણરૂપ ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા। ઓટલા, સ્ટોલ અને કેબિનો કરાઈ દૂર। જો કે પાલિકાની દબાણ હટાવ કામગીરીની સામે લોકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોના મતે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। તો સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસને સાથે રાખી પાલિકાએ કરી દબાણ હટાવવાની કામગીરી। શહેરના ટાવર રોડ, ટાંકી ચોક, પતરાવાળી ચોક, મલાડ ચોક સહિતના વિસ્તારોમાંથી હટાવાયા દબાણો। મુખ્ય માર્ગ ઉપર લારી ગલ્લાવાળા, પાથરણા તેમજ દુકાનદારોએ કરેલા દબાણો કરાયા દૂર। ગીર સોમનાથના કોડીનારમાં ગઈકાલથી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। જાહેર માર્ગો પરના દબાણો, ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। કોડીનારમાં આવેલી બીજેપીની ઓફિસના પગથિયા રૂપી દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા। જો કે કોડીનારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રાજકારણ પણ ગરમાયું। ચેમ્બર ઓફ કોમર્સ અને ભાજપ નેતા હરિવંશઠલા પર કોંગ્રેસના નેતાઓએ હુમલો કર્યાનો આરોપ લાગ્યો, જેથી ભાજપના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતનાઓએ રોડ પર ચક્કાજામ કરી પોલીસની કામગીરીની સામે રોષ ઠાલવી કડક કાર્યવાહીની માંગ કરી। સાથે જ કોડીનાર બંધનું એલાન કર્યું। તો ગીર સોમનાથના તાલાલાના વડાળા ગામે પણ ફરી વળ્યું દાદાનું બુલડોઝર। તાપીના દક્ષિણા પથ શાળા નજીક આવેલા લારીઓ પણ હટાવવામાં આવી। 10થી વધુ લારી ધારકોની સામે પ્રશાસને કરી કામગીરી।